અને પછી આપણે મૂક્યા 2 તારીખે વિઝા. હવે વિઝા મૂક્યા. હવે આ વસ્તુ ઇન્ટરેસ્ટેડ વધારે બહુ છે. શું કામ? કેમ કે આની અંદર મેં જે 10 દિવસની અંદર જે મેં ફેસ કરેલું ને એ તમે સાંભળો તો તમે શોક થઈ જશો ઘડીક. તો એ વિચાર કઈ રીતે આવ્યો કે હવે મારે સુરતથી મારું સ્ટડી કમ્પ્લીટ કર્યું છે અને હવે મારે ડાયરેક્ટ લંડન જઈને જ મારે, કે પછી તમારા માઇન્ડમાં કોઈ બીજા કોઈ ઓપ્શન્સ હતા કે કેનેડા, ઓસ્ટ્રેલિયા કોઈ ત્યાં મૂવ થવું હતું કે પછી ડાયરેક્ટ લંડન જ, અને કઈ રીતે તમારા માઇન્ડમાં થોટ આવ્યો? તો 12th પછી અમે નક્કી કર્યું કે ભાઈ આપણે જવું છે. તો આઇલ્સ ને એવું શરૂઆત કરી. પણ આપણા તો બીનાભાઈ, તમારે જ્યારે યુકે આવવાનું થયું પછી તમે લંડન માટે ડિસાઈડ કર્યું, તો ત્યારે તમારે એપ્લાય કરવા માટે કઈ રીતની બધી પ્રોસેસ રહી? તમે વિઝા એપ્લાય કર્યા, પછી યુનિવર્સિટી કઈ રીતે ફાઇન્ડ આઉટ કરી, અને એ બધું ત્યારનો જે ફેઝ હતો એ કઈ રીતે શું હતું ત્યારે? તો એ એજન્ટને મળવા ગયા તો એજન્ટે મને ક્રોમમાં યુનિવર્સિટીની વેબસાઇટ ખોલીને દેખાડી કે ભાઈ તારે કાસ્ટ જે એપ્લાય કરવાનો આવે ને એની ડેટ વહી ગઈ છે. તો એ સર બેઠા મારી હારે, ઇન્ટરવ્યુ પતાવ્યું. તો સરે છેલ્લે એમ જ કહી દીધું કે તમે સુરતની આપણી જે ગુજરાતી યુનિવર્સિટી હોય ત્યાંથી લઈ અને ડાયરેક્ટ ઇન્ટરનેશનલ યુનિવર્સિટીમાં કઈ રીતે એક્સપિરિયન્સ હતો? 22 તારીખે મારી કોલેજ સ્ટાર્ટ થવાની એવું મારા ઓફર લેટરમાં લખ્યું હતું. પણ રિયલીમાં છે ને 22 તારીખે કોઈ ચાવું નથી થતી. એકોમોડેશન ગોતું એ સહેલું હોય છે કે પછી જોબની જેમ જ અઘરું છે? જો તમે એડવાન્સ પૈસા આપી દીધા ને તો લંડન આવીને તમારે ઘર તો નવું ગોતવાનું જ છે. ની 400 500 પાઉન્ડ, 200 પાઉન્ડ, 300 પાઉન્ડ જે તમે એક્સ્ટ્રા ડિપોઝિટ આપી હોય, એડવાન્સ આપ્યું હોય, બધું ભૂલી જવાનું. ચાલો એવરીવન, કેમ છો બધા? અને થેન્ક યુ, તમારો બધાનો બહુ મસ્ત રિસ્પોન્સ રહ્યો પહેલા પોડકાસ્ટમાં, પહેલા એપિસોડમાં. અને આ બીજો એપિસોડ જે છે એ સ્ટુડન્ટ લાઈફ વિશે છે, કે એમાં કઈ રીતે એક સ્ટુડન્ટ જે કમ્પ્લીટલી ડિફરન્ટ એન્વાયરમેન્ટમાં આવીને, ઇન્ડિયાથી ડાયરેક્ટ યુકે આવીને એકદમ નવી લાઈફ સ્ટાર્ટ કરે, અને ત્યારે સ્પેશિયલી એના કઈ કઈ રીતના ઇન્સિડન્ટ્સ થાય છે, કઈ રીતે એના એક્સપિરિયન્સ થાય છે, તો એની આમાં ઘણી બધી વાત કરી છે. અને હું પણ જ્યારે આવ્યો હતો ત્યારે ઘણા ટાઈમ પહેલાં, ઘણા વર્ષો પહેલાં, તો મને પણ જ્યારે મારી ફ્લાઇટ હતી ત્યાં સુધી મને ખબર જ નહોતું કે મારે ક્યાં રહેવાનું છે, કોની હારે રહેવાનું છે કે એવું બધું. પણ ધીરે ધીરે બધી વસ્તુ થઈ જાય. જોબ માટે પણ સ્ટાર્ટિંગમાં સ્ટ્રગલ કરેલું છે, બટ અત્યારે એટલું આમ વર્ક હોય છે કે મારા સોશિયલ મીડિયામાં પણ હું વધારે ટાઈમ નથી આપી શકતો, બહુ એટલો એક્ટિવ નથી રહેતો. અને બટ એક ટાઈમે બધી વસ્તુ થઈ જાય. પણ જે કોઈ પણ અત્યારે યુકેમાં છે યા તો આવવા માંગે છે એ લોકોને ઘણું બધું શીખવા મળશે, એક રોડમેપ મળી જશે કે કઈ રીતે અહીંયાની રિયાલિટી છે અને ક્યાં ક્યાં સ્ટ્રગલ એ લોકોએ ફેસ કરવા પડશે, કઈ રીતે અહીંયા રહેવું પડશે એ બધું. અને છેલ્લે સુધી જોજો તમારે ટાઈમ હોય ત્યારે. અને બસ શેર કરવાનું ભૂલતા નહીં. અને ખાસ કરીને જે કોઈ પણ યુકે આવે છે યા તો અબ્રોડ ક્યાંય પણ જાય છે યા તો જવા માગે છે એમને પણ શેર કરજો, ઘણું બધું શીખવા મળશે. તો આજના આપણા પોડકાસ્ટના ગેસ્ટ છે પ્રિન્સ, જે છે ગુજરાત સુરતથી, અને રિસેન્ટલી જ એમણે એમનું સ્ટડીઝ કમ્પ્લીટ કરેલું છે. એટલે બધા ફ્રેશ એક્સપિરિયન્સ જે છે 2026માં જે લોકો આવવા માગે છે એમના માટે બહુ ઇન્ફોર્મેટિવ રહેશે. અને એમનું સ્ટડીઝ કમ્પ્લીટ કર્યા પછી જોબ વિશે, પછી અહીંયાનું ફાઇનાન્સ, અહીંયાની તમારી એક્સપેન્સ, બધી ઘણી બધી વસ્તુ વિશે એમણે વાત કરી છે અને બહુ ડિટેલ્ડ ઇન્ફોર્મેશન આપેલી છે. અને બહુ મસ્ત એકદમ પોઝિટિવ પર્સન છે, બહુ મજા આવી એમની સાથે. બિહાઇન્ડ ધ સીન્સ પણ અમે ઘણી બધી વાતો કરેલી. બટ રેકોર્ડ તો ઘણા ટાઈમ પહેલાં થયેલો છે, બટ જે રીતે હું કહું છું કે એટલો સોશિયલ મીડિયા માટે પણ હું એટલો એક્ટિવ નથી આપી શકતો, કેમ કે મારું વર્ક, બીજી અહીંયાના જે પ્રોજેક્ટ છે એ બધામાં પ્રાયોરિટી વધારે છે. બટ એઝ સૂન એઝ પોસિબલ, લાઈક એઝ મચ એઝ આઈ કેન, હું ટ્રાય કરું છું કે વધારે એમાં એક્ટિવ રહું અને એક સિરીઝ ટાઈપ વધારે ઇન્ફોર્મેટિવ વિડીયોઝ અને આ રીતના અહીંયાના યુકેને લગતા વધારે ને વધારે વિડીયોઝ એક કન્સિસ્ટન્સીથી અપલોડ કરતો રહું. એ વિચાર કઈ રીતે આવ્યો કે હવે મારે સુરતથી મારું સ્ટડી કમ્પ્લીટ કર્યું છે અને હવે મારે ડાયરેક્ટ લંડન જઈને જ મારે, કે પછી તમારા માઇન્ડમાં કોઈ બીજા કોઈ ઓપ્શન્સ હતા કે કેનેડા, ઓસ્ટ્રેલિયા કોઈ ત્યાં મૂવ થવું હતું કે પછી ડાયરેક્ટ લંડન જ, અને કઈ રીતે તમારા માઇન્ડમાં થોટ આવ્યો? હવે એમાં બેઝિકલી 12thમાં હતા ને ત્યારે કેવું કે એ વખતે તમને ખબર હોય તો આપણે કેનેડાનો ફેસ વધારે હતો, બહુ ક્રેઝ હતો કે ભાઈ કોઈને પૂછો ને ક્યાં જવું તો કે કેનેડા એમ. ત્યારે તો યુકે કે લંડન કોઈના મોઢે જ નહોતું કે અમારે જવું છે એમ. વધારે ઓસ્ટ્રેલિયા અને કેનેડા હતું. પણ ગણો ને તો ડ્રીમ કન્ટ્રી આપણી, પણ ભવિષ્યમાં આપણે વિઝિટરમાં જઈશું, કેમ કે સ્ટુડન્ટમાં કે આપણે ક્યાંય ગયા નથી.
તો 12th માં બધા ફ્રેન્ડ હતા ગ્રુપમાં, બધા કહેતા હતા કે ભાઈ 12th પછી આપણે IELTS કરીને કેનેડા જવું છે. પણ કેવું ને કે નસીબમાં લગભગ મને એવું નથી લાગતું કોઈ નસીબમાં હશે કે કોઈ કેનેડા નથી ગયું. અચ્છા. બધા અલગ અલગ કન્ટ્રીમાં એમ કે ઘણા તો હજી કહેવાય કે ગ્રુપમાં હતા કે અમારે જાવું પણ હજી બે ત્રણ જણા અમારા ગ્રુપમાં છે કે હજી ગયા જ નથી કોઈ જગ્યાએ. અને જે કેનેડાનું કહેતા હતા એ અત્યારે 2 જણા ઓસ્ટ્રેલિયા છે ને એવી રીતે બધા અલગ અલગ લંડન ને એમ. તો 12th પછી અમે નક્કી કર્યું કે ભાઈ આપણે જાવું છે. તો આઇલ્સ ને એવું શરૂઆત કરી, પણ આપણા ભાગમાં નહીં હોય કે આપણે કેનેડા જવાનું. તો 2022માં વિઝા રિજેક્ટ થયા. પછી આપણે કન્વર્ટ કર્યું કે હવે કેનેડામાં ભેગું નહીં થાય. પછી આપણે આ વિચાર કર્યો કે હવે લંડન જઈએ એમ. તો બીનાભાઈ, તમારે જ્યારે યુકે આવવાનું થયું પછી તમે લંડન માટે ડિસાઈડ કર્યું, તો ત્યારે તમારે એપ્લાય કરવા માટે કઈ રીતની બધી પ્રોસેસ રહી? તમે વિઝા એપ્લાય કર્યા, પછી યુનિવર્સિટી કઈ રીતે ફાઇન્ડ આઉટ કરી, અને એ બધું ત્યારનો જે ફેઝ હતો એ કઈ રીતે શું હતું ત્યારે? તો એમાં કેવું ને તો બહુ જ ખરાબ એક્સપિરિયન્સ હતો. કેમ કે જ્યારે સ્ટાર્ટિંગમાં યુકેનું નક્કી કરી નાખ્યું ફાઇનલ કે ભાઈ હવે આપણે યુકે જવું જ છે એમ. કેમ કે કેનેડાનું રિજેક્શન થયું પછી ગણો ને તો રિજેક્શન થયું પછી 6 મહિનાથી તો વિચાર્યું કે ભાઈ હવે શું કરવું એમ. 6 મહિના એમાં વહી ગયા. પછીના 6 મહિના હતા કે આપણે હવે શું કરવાનું છે. તો યુકેનું નક્કી કર્યું. તો ડિસેમ્બર 2023ની વાત કે મારો ઇન્ટેક હતો ડિસેમ્બર 2023નો લંડન આવવાનો. તો પહેલી તો એ વાત કરું કે જો કોઈ તમે એપ્લાય કરતા હો ને તો બને ને ત્યાં સુધી કોઈ એવો એજન્ટ ગોતવાનો કે જેનું થોડુંક નામ છે અથવા તો તમારા કોન્ટેક્ટમાં નથી. કેમ કે એને કંઈક કેવું હશે ને તો તમે કહી શકશો. મારે એવું થયું હતું, પહેલી જ વાર મેં યુકેમાં એપ્લાય કર્યું યુનિવર્સિટી ઓફ લોમાં. કેમ કે જે મારો બેસતો હતો મારો બધો એવું કહેવાય ક્રાઇટેરિયા બેસતો હતો એક્ઝામનો બધો જે મારા રિઝલ્ટ પ્રમાણે બેચલરના, તો એ લોકોએ બધું એપ્લાય કરી દીધું. મારું ઇન્ટરવ્યુ આવી ગયું. અને ઘણી એવી યુનિવર્સિટી છે યુકેમાં કે જેમાં AI બેઝ ઇન્ટરવ્યુ થી આવે છે, જેમાં કોઈ ટ્યુટર સામે હોતા નથી. તો એ AI બેઝ ઇન્ટરવ્યુમાં હતું. તો એ AI બેઝ ઇન્ટરવ્યુ રિજેક્ટ થયું ને તો એ લોકો એવું કીધું કે તને બીજો ચાન્સ આપશે એમ. અને ઓલરેડી મારી પાસે 6,000 પાઉન્ડ એને ફી યુનિવર્સિટીને પે કરાવી દીધેલી. એટલે 6,000 પાઉન્ડ એટલે ત્યારના ટાઈમમાં જોઈએ તો 5.5-6 લાખ જેવું જ થાય કે 2 વર્ષ પહેલા. એટલે એ વખતે જયારે અમે ભરીને ત્યારે 102 પાઉન્ડ 102 રૂપિયા ભાવ હાલતો. એટલે 6.5 લાખ રૂપિયા જેમ સમથિંગ થઈ ગયું હતું. તો એ ફી ભરાઈ દીધી એટલે ઇન્ટરવ્યુ રિજેક્ટ થયું. પણ ઓલા જેવું કહેવાય ને કે ભગવાન કોઈ પણ સ્વરૂપમાં બનીને આવે ખરો. તો એક દોસ્તાર લંડન થી આવેલો ઇન્ડિયા. અચ્છા. એટલે તમને અહીંયા ખાલી પોઝ કરાવું છું કે તમે જે હમણાં વાત કરી કે ભગવાન કોઈ પણ સ્વરૂપમાં આવે અને દોસ્તાર બનીને એવી રીતના વાત કરો તો હમણાં જે મૂવી જે છે બહુ વધારે લાલો, તમારું જે લુક ઈ જ રીતનું સેમ લાગે છે ભાઈ. જે એક્ટર છે આઈ ડોન્ટ નો એનું કરણ જોશી. હા, એમાં એમનું નામ જ લાલો છે કે લાલો, એનું નામ લાલો. હેરસ્ટાઈલ તમારી ઈ જ રીતે, તમારું ગેટઅપ ને બધું ઈ જ રીતે લાગે. અત્યાર સુધી હું તમને કહું ને તો જેટલા લોકોએ લાલો જોયું છે ને જે મને પર્સનલી ઓળખે છે ને ઇન્ડિયાથી, તે બધાના મતલબ ફેમિલીમાં મમ્મી પપ્પા ને બધાના ફોન આવતા હોય ને દોસ્તાર અહીંયા 4-5 દોસ્તાર છે, બધા એમ જ કીધું એલા ભાઈ તું લાલા જેવો લાગે છે. સેમ લાલા જેવા લાગો છો તમે, ખરેખર 100% સાચી વાત છે. સોરી ટુ ઇન્ટરપ્ટ યુ, બટ આપણે ક્યાં હતા કે ભગવાન દોસ્તાર બનીને આવે. હા, ખરેખર સાચી વાત છે. ને તો એ દોસ્તાર મારો આવ્યો ને એટલે એને જ્યાં ફાઇલ કરી હતી ને એ જગ્યાએ મને લઈ ગયો કે ભાઈ તું અહીંયા આપણે ત્યાંથી ફાઇલ તારી કરાવી દઈએ, અહીંયા આપણે વિડ્રો કરાવી લઈએ, આપણે 6,000 પાઉન્ડ જે છે ને એ વિડ્રો કરાવી. મેં કીધું ઓકે. તો એ એજન્ટને મળવા ગયા તો એજન્ટે મને ક્રોમમાં યુનિવર્સિટીની વેબસાઇટ ખોલીને દેખાડી કે ભાઈ તારે કાસ્ટ જે એપ્લાય કરવાનો આવે ને એની ડેટ વહી ગઈ છે. તો ત્યાં તો ઘડીક તો હું બેભાન થઈ ગયો મગજથી કે ભાઈ હવે આપણે 6,000 ભરી દીધેલી છે, એ આવતા 3 મહિના થાય ઓલરેડી. તો એને મને દેખાડ્યું એટલે મેં કીધું હવે આમાં ઓપ્શન બીજો હું કે ઓપ્શન બીજો કાંઈ નહીં, તારે હવે વિડ્રો કરાવવું પડશે. તો મેં કીધું હાલો હવે એની પ્રોસેસ આપણે ચાલુ કરીએ. અને આપણે એવું નથી કહેતા કે ભાઈ એક્સપેન્સ જે આપણે ઇન્ડિયાથી આપણે જે બતાવવાનું આવે ને, કેમ કે આપણે ઓલરેડી 17 થી 18 લાખ ફી ભરવાની હોય. અને બીજો જે લંડનનો કે આઉટર લંડનનો જે 1-2 લાખ રૂપિયાનો જે ફરક છે 1,000-2,000 પાઉન્ડનો જે એક્સપેન્સ દેખાડવાનો હોય 12,000-13,000 પાઉન્ડ, એની આપણે બધા લોન જ કરીએ છીએ. તો એ લોન કરાવવાના મેં પૈસા આપેલા. અને એ આ હું કામ કહું છું કે
જે ઓળખીતા હોય ને એને આપણે કહી ન શકીએ, ફેમિલીમાં રિલેટિવમાં થતા હોય એને આપણે કહી ન શકીએ કે ભાઈ તું મારા પૈસા પાછા આપ, કારણ કે તે કામ નથી કર્યું તારા પૈસા પાછા દેવા પડશે. તો એ 6,000 તો મને 3 મહિના કીધા, એમાંથી સારું કે મારે 2 મહિનામાં પાછા આવી ગયા એ પૈસા, બધી રિફંડ થઈ ગયું બધું. પણ જે 40,000 લેવાના હતા એ મને એને કટકે 10,000 કરી આપ્યા મને, પણ એ આપ્યા ખરા, પણ શું કામ કે ભાઈ આપણે થોડીક ધમકી આપેલી હવે તારે ન કરી દેવું હોય તો આપણે લીગલ એક્શન લઈએ એમ. એટલે એ બધા પૈસા પાછા આવી ગયા. પછી હવે નવું ફાઇન્ડ આઉટ કરવાનું હતું, ત્યાં આપણો રસ્તો બ્લોક થઈ ગયેલો કે હવે નવું શું કરશું, તો હવે નવી યુનિવર્સિટી ફાઇન્ડ આઉટ કરવાની. નવી યુનિવર્સિટી કરી રેવેન્સબોર્ન યુનિવર્સિટી, જે અત્યારે મોસ્ટ ઓફ પબ્લિક આપણું સુરત થી નહીં ગુજરાતનું ગણો ને તોય બધું પબ્લિક એમ કે યુનિવર્સિટીના ક્લાસમાં બેહો ને તો 50 જણાની સંખ્યા હોય ને તેમાંથી 30 જણા ગુજરાતી હોય. તો એ યુનિવર્સિટીમાં આપણે એપ્લાય કર્યું. અને કેવું કે ભાઈ ઇન્ટરવ્યુ હતું, તો પહેલામાં તો આપણે ઇન્ટરવ્યુ રિજેક્ટ થયું એટલે આપણે વધારે મહેનત કરવાની હતી. એટલે યુનિવર્સિટી હાટું મહેનત કરી આપણે વધારે, કે રાત્રે 2 વાગે જગાડે ને તો એમ કે ને કે ભાઈ તમારે યુકે કેમ આવવું છે, એનો ક્વેશ્ચન તમને જે છે એનો આન્સર હતો ને 3 થી 4 મિનિટ બોલવાનો, એ લાઈન ટુ લાઈન એટલો મેં ગોખી નાખેલો એમ કહેવાય કે લાઈન ટુ લાઈન બધું આવતું હતું. તો એમાં રિજેક્શન આવ્યું, કેમ કે ઈ યુનિવર્સિટીમાં 3 ઇન્ટરવ્યુ આવે. જે ઇન્ડિયાથી આવતું હતું ને એ ઇન્ટરવ્યુ તમારું AI થ્રુ જ હતું? નહીં, એ ઇન્ટરવ્યુ મારું દિલ્હીથી હતું. જે એની મતલબ રેવેન્સબોર્ન યુનિવર્સિટી વાળા જે મેન સ્ત્રોત જેની પાસે છે ને એ લોકો ઇન્ટરવ્યુ લે, પછી એ લોકો ફોરવર્ડ કરે કે ભાઈ આ લોકો હવે એલિજિબલ થઈ ગયા છે, પરફેક્ટ છે, તમે ઇન્ટરવ્યુ લો તો તમે પાસ થઈ જશે એમ. તો ત્યાં આપણે ફી ભરી નહોતી એટલે એમાં આપણે સેફ હતા, એક સેફ સાઈડમાં. તો એ ઇન્ટરવ્યુ આપણે દીધું તો મને એવું પૂછવા માંડ્યા કે તમારા ફાધર બિઝનેસ શું કરે છે, તમારે ફાધરના બિઝનેસ છે, તમારે લંડન શું કામ આવવું છે, એવા બધા સવાલ પૂછવા માંડ્યા. એટલે મેં કીધું વાંધો નહીં હાલો. એટલે એના 3-4 દિવસ પછી એનું આવ્યું, કેમ કે મેલને એવું કહ્યું તો એ લોકોએ કીધું કે ભાઈ હવે તમારું રિજેક્શન છે, પાછો રસ્તો બ્લોક, પાછું નવું ફાઇન્ડ આઉટ કરવાનું. પછી મારો એક ફ્રેન્ડ છે તો લંડન હતો એમ કહું છું, કેમ કે અત્યારે નથી, ઇન્ડિયા વહી ગયો પરમેનન્ટ. તો એ દોસ્તારને ફોન કર્યો કે ભાઈ હવે આટલું 2 યુનિવર્સિટીમાં બધું પતી ગયું છે તો હવે નવું શું કરવું. તો અહીંયા જે લોકો છે ને એ લોકોને ખબર છે કે કઈ યુનિવર્સિટીમાં ઇઝીલી થાય છે. હું કામ એવું કહું છું કે અહીંયા લોકોને પૂછવું શું કામ, કેમ કે એ લોકોએ અહીંયા બધું ફેસ કરેલું છે. એ લોકોને આપણે પૂછશું તો આપણને ખબર પડશે કે ભાઈ ક્યાંથી કેવી રીતે આપણે ફાઇન્ડ આઉટ કરી શકશું. એટલે મને 2 યુનિવર્સિટી મને સજેસ્ટ કરી કે યુનિવર્સિટી ઓફ વેસ્ટ લંડન અને યુનિવર્સિટી ઓફ ઈસ્ટ લંડન. તો એ 2 યુનિવર્સિટીમાં 110% કે થઈ જ ગયું વિઝા તારે આવી જાય એમ. મેં કીધું હાલો, મેં કીધું હવે છેલ્લું મેં કીધું છે આપણી પાસે ઓપ્શન, મેં કીધું. અને ઇન્ટેક વયો ગયો તો આપણી હાથમાંથી જાન્યુઆરી, તે ડિસેમ્બર તો ઓલરેડી વયો ગયો, ડિસેમ્બરમાં રિજેક્શન, જાન્યુઆરી 2024 હાથમાંથી ગયો. કારણ કે એપ્લાય કર્યું લેટ જ થઈ ગયું, કેમ કે ડિસેમ્બર નવેમ્બરમાં એપ્લાય કર્યો એટલે મારે મે ઇન્ટેક જ લેવો પડે એમ હતો. તો મે ઇન્ટેક લીધો આપણે યુનિવર્સિટી ઓફ ઈસ્ટ લંડનમાં, કારણ કે મારી યુનિવર્સિટી ઓફ ઈસ્ટ લંડન. તો એમાં બધું એપ્લાય કર્યું, કારણ કે જે ક્રાઇટેરિયા એ લોકોનો હતો કાસ્ટનો આ અંતે ઇન્ટરવ્યુનો બધા પહેલા આપણે 3 મહિના અગાઉ બધું એપ્લાય કરી દીધેલું. ને એ લોકોની ડિપોઝિટ 1,500 પાઉન્ડ ભરવાની હતી, 1,60,000 સમથિંગ થતું. તો એ બધું આપણે ભરી દીધેલું. અને ઇન્ટરવ્યુ આવ્યું મારું માર્ચમાં, AI બેઝ ઇન્ટરવ્યુ હતું. હવે તો હું પ્રિપેર થઈ ગયેલો, કારણ કે ઓલરેડી 2 વિઝા મારી ઇન્ટરવ્યુ રિજેક્ટ હતા. તો એ મેં ઇન્ટરવ્યુ મેં ક્રેક કરી નાખ્યું પહેલી જ વારમાં. ત્યારે આમ અંદરથી બીક હતી કે 2 રિજેક્શન આવ્યા છે, ત્રીજું રિજેક્શન આવશે તો કે બીક હતી. કેમ કે કોન્ફિડન્સમાં એવું હતું કે હું તો કેવું કે મારા જે પીટી ના સર હતા ને એને મેં કીધું ઇન્ટરવ્યુ મારે છે, મેં કીધું વાંધો નહીં, તમે મેં કીધું આવો આપણે મળીને કરીએ. મેં કીધું તો તમને વધારે ખબર પડશે કે હું પાસ થઈશ કે ફેલ થાય છે. તો એ સર બેઠા મારી યારે, ઇન્ટરવ્યુ પતાવ્યું તો સરે છેલ્લે એમ જ કહી દીધું કે પ્રિન્સ તું પાસ નહીં થા. પણ ત્યારે મારી પાસે ઓલા જેવું કે એવું હતું કે મને બીજો ચાન્સ, મારી પાસે 2 ચાન્સ હતા બીજા, કેમ કે મારી પાસે ટાઈમ હતો ને 2 ચાન્સ હતા. તો મેં કીધું વાંધો ને આપણે 2 ચાન્સ છે એમ સરને એવું કહીને આવ્યો હું. વાંધો નહીં. પછી પાસ થઈ ગયો. પાસ થઈ ગયો એટલે 2 દિવસ પછી મારા પોર્ટલની અંદર એ લોકોએ મેલ કરેલો એમ કે તમારે હજી એક ઇન્ટરવ્યુ દેવાનું છે એમ. મેં કીધું વાંધો નહીં, મેં કીધું આ પાસ થઈ ગયો, મેં કીધું હવે થઈ જાય. તો ખાલી એમાં એક જ સવાલ પૂછ્યો તો મને, એ લોકોએ મને 17 સવાલ પૂછેલા એ ઇન્ટરવ્યુમાં, તો એ 17 જવાબ આપી દીધેલા.
પણ AI બેઝમાં કેવું કે એ લોકો તમને તમારી ફીલ્ડ રિલેટેડ કે કોઈ વસ્તુ ન પૂછે, ખાલી તમારે ઇંગ્લિશ જ ચેક કરે. તો એ બધું થઈ ગયું ને પછી છેલ્લે એક જ ક્વેશ્ચન એ લોકોએ બીજું ઇન્ટરવ્યુ જે આપ્યું ને એમાં એવો ક્વેશ્ચન હતો કે તમારે UK શું કામ આવવું છે. તો ઓલું રાત્રે 2 વાગે જગાડીને મને પૂછતા કે ભાઈ શું છે ને શું નહીં એમ. એટલે આપણે ગોખેલું એવું હતું ને તો 3 મિનિટ બોલવાનું હતું. આજે મને યાદ છે, હું અત્યારે મને મળતા છે ને તો હું બધાને કહું કે આજે મને યાદ છે એવું કે 3 મિનિટ બોલવાનું હતું ને મેં 2 મિનિટ ને 48 સેકન્ડ બોલ્યો. 2 મિનિટ ને 48 સેકન્ડ મેં એને જવાબ આપ્યો અને પછી સબમિટ કરી દીધો વિડીયો એમાં. અને પછી 2 દિવસ પછી મેલ આવ્યો કે તમારું ઇન્ટરવ્યુ કમ્પ્લીટ થઈ ગયું છે, હવે તમે કાસ માટે એલિજિબલ છો અને તમે હવે એપ્લાય કરી દો એની માટે. ઘરે જઈને મમ્મી પેલા કીધું, મેં કીધું ઇન્ટરવ્યુ પાસ થઈ ગયો. ઈ જ રાજીના રેડ ઘડી તો થઈ ગયા. કેમ કે પપ્પાને તો કેવું હોય કે પપ્પા ને છોકરાને વિદેશ મોકલવો છે કે ગમે એ વસ્તુ હોય, પપ્પા અંદરથી તો ખુશ જ હોય, એને મોકલવો જ હોય પણ બહાર ન દેખાડતા હોય. અને મમ્મી વધારે ખુશ, કેમ કે એને પહેલેથી કે ભાઈ મારા પીનાને મોકલવો છે લંડનમાં. પેલા કેનેડા હતું, પછી કેવું હતું કે કેનેડામાં થયું એટલે કે લંડન મોકલવો છે. તો લંડન માટું બહુ બધું કરેલું હતું, કેમ કે આપણે ત્યાં સનાતન એટલે માનતા તો પેલા આવે, ઘણું બધું કરેલું, હજી બધું બાકી છે. ઇન્ડિયા જાય ત્યારે બધું થઈ ગયું. પછી અઠવાડિયામાં કાસ આવી ગયો અને પછી આપણે મૂક્યા 2 તારીખે વિઝા. હવે વિઝા મૂક્યા. હવે આ વસ્તુ ઇન્ટરેસ્ટેડ વધારે બહુ છે. શું કામ? કેમ કે આની અંદર મેં જે 10 દિવસની અંદર જે મેં ફેસ કરેલું ને એ તમે સાંભળો તો તમે શોક થઈ જજો ઘડીક તો. કેમ કે 2 તારીખે વિઝા મૂક્યા, 4 તારીખે હું હવે પછી સૌરાષ્ટ્રની યાત્રા ઉપર નીકળ્યા કે ભાઈ આપણે દર્શન કરી લે. કેમ કે પછી ક્યારે લંડન થી પાછા આવશું, પછી કેદી ભગવાનને ભેળા થઈશું એ તો ખબર નથી કઈ. તો બધે દર્શન કરવા નીકળ્યા. છેલ્લે દર્શન કર્યા મેં ગરડા સ્વામિનારાયણ મંદિરે બપોરે 11:30, કારણ કે છેલ્લી આરતી કરીને હું પાછો મારા ગામડે ભાંભણ જવા નીકળ્યો. એટલે 1:30 વાગે હું ફરતો 1:30 વાગે બસમાં ફરતો 1:30 વાગે ઘરે પહોંચ્યો. એટલે હું તો આમ ગણો ને તો ઈ લોકોને ભગવાનને તો હું પેલા રાખું, કેમ કે એને મળીને આવ્યો ને 1.5 કલાકમાં વિઝા આવી ગયા. મેલ જ આવ્યો, કોંગ્રેચ્યુલેશન એમ. એટલે તમે ત્યાં ગઢડા સ્વામિનારાયણ મંદિરે હતા ત્યારે? એટલે બધે ફરીને છેલ્લું મંદિર હતું, ત્યાંથી મારે દર્શન કરીને હવે ગામડેથી મારે સુરત રિટર્ન થવાનું હતું એ દિવસે સાંજે જ તે. તો દર્શન કરીને આવ્યો અને તરત જ તે, કેમ કે હું સ્વામિનારાયણ અને વધારે મને ભગવાનમાં છે એમ, એવું નહીં કે આપણે દેખાડો કરવાનું ઓલું કરવાનું નહીં. એટલે આપણે દિલથી હતું અને દર્શન બધે કરેલા. અને ત્યાં કહીને આવ્યો કે વિઝા લાવી દેજો, હવે થોડાક દી બાકી 22 તારીખે કોલેજ ચાલુ થાય. એક તો 2 રિજેક્શન ઇન્ટરવ્યુ ના ઉપરથી આટલો ખર્ચો કર્યો અને ઈ તે વિઝા રિજેક્ટ થાય ને તો પછી વિઝાના પૈસા જાય, પછી ઓલા પછી પાઉન્ડ નો ભાવ પ્લસ માઇનસ થાય તો ઈ પાછા ઓછા આવશે. મેં કીધું તો કઈ ના હોય. મેં કીધું હવે વિઝા લાવી દો. મેં કીધું તો હવે જઈએ એમ લંડન. હવે 3 વર્ષથી મહેનત કરીએ છીએ. વિઝા આવી ગયા. પછી ફોન કર્યો પપ્પાને, બા ને દાદા બધા ગામડે હતા, બધાને કીધું વિઝા આવી ગયા એમ, હવે જવાનું છે લંડન. થોડાક રાજી થઈ ગયા પણ અંદરથી બધા દુઃખ જ હોય કે ભાઈ હવે છોકરો જવાનો છે, હવે કેદી મળશે. તે કારણ કે અમારે મારા પપ્પાની 3 ભાઈ એટલે 3 ના છોકરા બહાર, એટલે બાને થોડુંક વધારે લાગે કે બધા બહાર વહી જશે તો પ્રસંગમાં કોણ આવશે. તો વિઝા બધું થઈ ગયું. ફોન કરી દો, ટિકિટ બુક કરાવી નાખી છે. 50,000 ટિકિટ બુક કરાવી અને સાંજે બસમાં બેવાનો ટાઈમ જેવો સુરત આવવાનો. અને ફોન આવ્યો ઘરેથી સુરતથી કે ભાઈ પાસપોર્ટ આવી ગયો છે એમ. મેં કીધું કેવું કે ભાઈ જવાનું છે એટલે ખુશી વધારે મને કે ભાઈ હું મેં કીધું ફોન કર્યો પપ્પાને. મેં કીધું તમે ખોલતા નહીં. મેં કીધું હું આવી સવારમાં ખોલી છે એમ, પછી આપણે જોઈશું એમ, કારણ કે વિઝા તો આવી જ ગયા છે. થોડીક વાર થાય એટલે પપ્પાને રહેવાનું ને, પપ્પા કે હું ખોલી નાખું. એને ખોલ્યો, પાછો ફોન આવ્યો. એ કે આમાં સ્ટેમ્પ તો કાંઈ છે નહીં, કારણ કે મેં એને કીધેલું કે સ્ટેમ્પ આવશે એમ. તો ફોન આવ્યો કે સ્ટેમ્પ તો છે ને એમ. મેં કીધું આ બહુ કરેલા. 50,000 ટિકિટ, બીજી કોઈ દુઃખ નહોતું. 50,000 ટિકિટ જે બુક કરાવી નોન રિફંડેબલ હતી. એટલે મેં કીધું હવે બહુ કરી હાલો. પછી મારા એજન્ટને ફોન કર્યો. મેં કીધું ભાઈ હવે શું કરવાનું? મેં કીધું તાઈ કે હરખું જોઈએ એમ. મેં કીધું ઈ વિઝા થઈ ગયા છે કે ઈ વિઝા નથી થયા, કેમ કે હજી કે કાલે જ એકના વિઝા આવ્યા ને એના સ્ટેમ્પ પણ આવ્યા છે. મેં કીધું તો બહુ ડખા કર્યા. મેં કીધું હવે મેં કીધું ટિકિટ બુક કરાવી નાખીએ એમ. એ વાંધો નહીં કે તું કાલે આવીશું ને આપણે મેલ કરીને બધું કરશું એમ. કે એ લોકો ભૂલી ગયા છે એમ કે તારે મેલ ઓલરેડી આવી ગયેલો છે એટલે ભૂલી ગયા છે એમ. તો બધું એ કર્યું ને પછી થોડીક વાર થઈને પપ્પાનો ફોન આવ્યો. એ કે સ્ટેમ્પ છે એમ. કેમ કે આપણે ફ્રેશ થયેલા, જવાનું હતું, પરસેવો વળી ગયો ઘડીક તો. અને એ ગરમી એ વખતે મેની ગરમી એટલે આ લોકોને મોકલાવે ભૂરિયાઓને તો એ લોકોને ખબર પડે ગરમી કોને કહેવાય, આ લોકોને 20માં ગરમી લાગે. તો એ બધું થઈ ગયું ને પછી તો સુરત પહોંચીને
ખવડાવવા સાહેબને પેંડા મેં કીધું તમે વિઝા લઈ નાખી. કેમ કે કેવું કે ભાઈ પછી ઓલા સર ને મળ્યા હતા તમારા પીટી વાળા કે જેમણે એવું કીધું હતું ઈ PT વાળા તો પોસ્ટ મૂકી. ઈ PT વાળા સર એને તો ફોન કરીને કહી દીધેલું કે ભાઈ ઇન્ટરવ્યુ પાસ થઈ ગયો. અને પછી તો એને કારણ કે ત્યાં PT મેં કરેલું એટલે એને તો શું કહેવાય મૂક્યું કે ઇન્ટરવ્યુ પાસ થઈ ગયો એના ઇન્સ્ટાગ્રામ ના પેજમાં કે મેં આને ઇન્ટરવ્યુ પ્રિપેર કરાવડાવ્યું હતું. તો કરાવડાવ્યું હતું એટલે આપણે નાય ન પડાય. કારણ કે પેલા હું 15-20 દિવસ ન્યાય ગયેલો પણ પેલા જયારે રેવેન્સ બોનમાં કર્યું એ સરે તે પ્રિપેર કરાવડાવેલું. કારણ કે એને જ બધું કરાવડાવેલું. જ્યાં 2 વાગે રાતે બોલ લખતો હતો ને એને જ કરાવડાવ્યું હતું. કેમ કે એને 1.5 મહિનો કરેલું. એટલે એ સાહેબ રાજી થઈ ગયા. આ સાહેબને પેંડા ખવડાવવા ને પછી આપણે આવ્યા લંડન. એટલે તમારે ત્યારે જે સ્ટેમ્પ નતો પેલા તો તમારા પપ્પાને એવું લાગ્યું કે ભાઈ સ્ટેમ્પ જ નથી આમાં, પણ પછી સાંભળ્યું કે સ્ટેમ્પ છે એમાં એટલે જીવમાં જીવ આવ્યો બધાને. અને પછી ત્યારથી ડોક્યુમેન્ટ લાવવામાં કઈ રીતે ક્યાં ડોક્યુમેન્ટ અહીંયા લાવવા જરૂરી છે? અને અત્યારે તમે આમ તો 1 વર્ષથી વધારે અહીંયા છો એટલે હવે તમારા એક્સપિરિયન્સ ઉપરથી તમે શું કહો કે ક્યાં ડોક્યુમેન્ટ બધા સ્ટુડન્ટ જે આવે છે હમણાં નવા એ લોકોએ લાવવા જોઈએ અહીંયા? હવે ડોક્યુમેન્ટમાં તો કેવું છે કે ભાઈ તમારા 10th 12th ના રિઝલ્ટ, બેચલર ડિગ્રી લાવવાની. બેચલર ડિગ્રીમાં જે લોકો MOI ને માર્કશીટ બેચલર ડિગ્રીમાં જે લોકો બધું આપતા હોય. કેમ કે MOI તો કેવું છે તમારે MOI બેઝ લંડન આવવું હોય તો એમાં જરૂર પડે એમ. આઈલેટ્સ કરતા તમે MOI ઉપર ડાયરેક્ટ આવી જાવ. તો ઈ જે ડોક્યુમેન્ટ ઈ લોકો ડિગ્રી ના અંતે ટ્રાન્સક્રિપ્ટ ને બધું ઈ બધા ડોક્યુમેન્ટ તો જરૂરી જ છે કેમ કે તમારે જોશે જ અહીંયા આવી. પણ મેઇન ડોક્યુમેન્ટ કયા છે કે જ્યારે તમે વિઝા એપ્લાય કર્યા હોય એ વખતે જે ડોક્યુમેન્ટ તમને આપેલા હોય કે જ્યાં તમારે એમ્બેસીમાં જે સબમિટ કરવાના ઈ બધા ડોક્યુમેન્ટ. અને બીજા ડોક્યુમેન્ટ એડિશનલી તમારા ડોક્યુમેન્ટ ઈ લાવવાના કે જે તમે લોન કરાવેલી હોય, પછી બેંક બેલેન્સ ની કઈક સર્ટિફિકેટ, તમે વિઝા માટે જે ડોક્યુમેન્ટ એપ્લાય કર્યા હોય કે અલગથી તમે કરાવ્યા હોય એ બધા A to Z બધા ડોક્યુમેન્ટ જોઈએ. કેમ કે અહીંયા એ લોકો છે ને કયું ડોક્યુમેન્ટ માંગે ને આપણને નથી ખબર. કેમ કે મારી પાસે બધા ડોક્યુમેન્ટ માંગેલા. હારું હું લઈને આવ્યો હતો, મને કોઈ કીધું નથી કે આ ડોક્યુમેન્ટ લાવવાનું છે. બરાબર. અને તમારી પાસે જો લાયસન્સ હોય ઇન્ટરનેશનલ બેનિફિટ રહે. ઇન્ટરનેશનલ લાયસન્સમાં તમે 4 વ્હીલ નું લાયસન્સ તમે 1 વર્ષ તમે અહીંયા મતલબ જે દિવસથી તમે એન્ટર કરો ને એ દિવસથી લઈને વર્ષ પૂરું થાય ને જે તારીખ એ તારીખ સુધી તમે અહીંયા કાર ચલાવી શકો. બરાબર. અને બીજો કોઈ આધાર કાર્ડ, પાન કાર્ડ કે ઈ કોઈ વસ્તુની જરૂર નથી. કેમ કે અહીંયા એ લોકો BRP પેલા આપતા હતા, હવે તો ઈ વિઝા કરી દીધા છે. ઈ વિઝા એટલે હવે બધાને એક PDF ફોર્મ જ આવી જશે કે ઈ વિઝા એટલે તમારે કોઈ પેપર કે એવી રીતનું કોઈ વર્ક ના રહે. ડાયરેક્ટ તમારે ઈ વિઝા તમને ઓનલાઈન જ બધું મળી જાય. એટલે જેટલું ડોક્યુમેન્ટ ઓછા સાચવવા હોય. અને તો પછી તમે ડાયરેક્ટ અહીંયા આવ્યા ત્યારે કઈ રીતનું હતું? તમારે ફ્લાઇટ બુક કરીને પછી તમે આવ્યા ત્યારે બીજું એ કે ફ્લાઇટ બુક કરે એટલે ઘણા બધાને ઘણું બધું કન્ફ્યુઝન પણ હોય છે. ઘણા બધા આપણને પૂછતા હોય હાલતા તમે પણ કન્ટેન્ટ ક્રિએશન કરો છો, આટલું મોટું તમારી પાસે પણ ફેન બેઝ છે એટલે તમને ઘણા બધાના પ્રશ્ન આવતા હશે કે ફ્લાઇટમાં શું શું લાવવું જોઈએ અને પેકિંગમાં શું શું લાવવું અને એમાં કઈ રીતે તમે કેટલા કિલો અલો કરે છે ફ્લાઇટ વાળા અને કઈ રીતે હતું એમાં બધું તમારે કઈ રીતે સીન હતું? હવે તમે ટિકિટ જે રીતે બુક કરાવો એની ઉપર ડિપેન્ડ હોય છે કે 30-37 આવે છે કોઈ ફ્લાઇટમાં, પછી 23-7 આવે. તો બેઝિકલી બધામાં તો 23-7 જ આવે કેમ કે સ્ટુડન્ટમાં આવો ત્યારે. અને તમે જ્યાં ટિકિટ બુક કરાવો જે તમારી એરલાઇન્સ હોય છે એ લોકોને તમે એમ કહી શકો કે ભાઈ મારે ફર્સ્ટ ટાઈમ મતલબ ઇન્ટરનેશનલ ફ્લાઇટ છે અને સ્ટુડન્ટ છું તો તમે 1 બેગ અમને અલો કરો અલગથી એમ. તો એ લોકો તમને ફ્રીમાં હોતી કરી દે. એટલે તમારે 4 બેગ થઈ શકે જો તમારે વધારે વસ્તુ હોય. અને પેલા તમે અહીંયા આવો છો ને એટલે તમારે પેલા ઇન્ડિયન ફૂડ જે છે જે ફ્રોઝન હોય કે રેડી ટુ ઈટ છે એ બધું લાવો તો વધારે બેટર છે. કેમ કે સ્ટાર્ટિંગમાં તમને નથી ખબર કે હું ખાવું ને હું નહીં. કેમ કે ઘણા લોકો મેં જોયા છે, હું ડિપ્રેશનમાં નથી ગયો પણ ઘણા લોકોને મેં જોયેલા છે કે મહિનો દિવસ 15 દિવસ એ લોકોને સમજાતું જ ન હોય કે આપણે ક્યાં આવી ગયા શું કરવી છે. હા એ બરાબર છે. ઘણા બધા જયારે આવે ને એટલે આમ હોમ સિકનેસ આમ બહુ જ એકદમ છે ને માઇન્ડસેટ આખું ચેન્જ થઈ જાય. જ્યારે ઇન્ડિયા હોય ત્યારે બહુ એવી રીતે હોય કે આપણે લંડન જવું જ છે, પણ અહીંયા આવી ગયા એટલે ફર્સ્ટ આમ કપલ ઓફ વીક્સ ઈ લોકો કાઢે એટલે ઈ લોકોને 2 અઠવાડિયા તો બહુ હાર્ડ લાગે મોસ્ટલી બધા. કેમ કે અહીંયા કેવું હોય કે ભાઈ નવા મિત્રો જો મિત્રો તમારે છે ને તો હું મારા સાઈડ થી કહું ને મિત્રો અથવા તમારા ફેમિલી વાળા મતલબ કઝિન બ્રધર છે કે સિબલિંગ છે એ તમારા જો હશે તો તમને થોડોક વધારે કે તમને ડિપ્રેશનમાં નહીં જવા દે. પણ જો તમે એકલા છો
તો જલ્દી જલ્દી તમે ફ્રેન્ડ બનાવી લો, કેમ કે લાગશે ઘણા એવું લાગે છે કાં પછી તમારે એવું કરવું જોઈએ કે તમે ડિપ્રેશનમાં ન જાઓ. હા કેમ કે એકલા તમારે પેલા તો તમને કઈ ખબર જ નથી ક્યાં જવું શું કરવું એમ, એના લીધે ડિપ્રેશનમાં ઘણા લોકો વહી જાય છે. કાં પછી જોયું હોય કે ઓહો આપણે તો ભાઈ મૂવીમાં જોયું હોય કે વાહ ભાઈ વાહ અહીંયા તો ઘર આવા છે, યુનિવર્સિટી આવી છે, પછી અહીંયા આવો ને ત્યાં બધું વિખાઈ જાય છે, બદલાઈ જાય છે બધું બદલાય કે ઘરે આવો તો તમને એમ લાગે જ નહીં આ ઘર છે એમ. યુનિવર્સિટી આવો તો આ તો ભાઈ આની કરતા તો અમારે ઇન્ડિયન યુનિવર્સિટી સારી એવું ઘણું થાય. પણ ઓલા જેવું છે એકવાર તમે એવું કરી દીધું છે તો ભગવાન ઉપર મૂકી દેવાનું, એ કઈક રસ્તો કાઢશે. અને ઘણાને એવું હોય કે યુનિવર્સિટી જાય છે એટલે આપણે બધા આખા વર્લ્ડના ઘણા બધા સ્ટુડન્ટને મળશું, ભૂરિયા વારે સ્ટડી કરશું, પણ રિયાલિટી અલગ જ હોય. રિયાલિટી એવી છે કે એમ કે 50 માંથી 30 તો ગુજરાતી હોય. એવું જ થાય છે. ઓલા જેવું થાય ઇન્ડિયા જોવો તો એમ થાય કે ભાઈ અહીંયા આપણું ઇંગ્લિશ થોડુંક વીક છે એમ, 30-40% છે તો ત્યાં જઈને થોડુંક ઇમ્પ્રુવ થાય એમ. ભલે હોય 100% તો કોઈ નથી થતું, આ લોકો નથી થયું તો આપણું તો ક્યાં જ થવાનું. પણ આ ક્લાસમાં આવો તો ગુજરાતી કે હિન્દી સિવાય વાત નથી કરવાની. હા, કેમ કે 30 ગુજરાતી હોય તો 10 હિન્દી વાળા હિન્દી કે સાઉથ થી બધા ભેગા થઈ જાય એટલે તમારું ઇંગ્લિશ તો ઓલા જેવું છે, તમે જોબ ઉપર જાઓ ને ત્યાં તમારું ઇંગ્લિશ ઇમ્પ્રુવ થાય, થોડું ઇમ્પ્રુવ થાય. તો ફાઇનલી તમે પછી ફ્લાઇટ ને બધું બુક કરીને ઇન્ડિયાથી આવી ગયા લંડન. તો આમ તો તમારા ફેમિલીમાંથી સૌથી વધારે સપોર્ટ કે કોનો, ફ્રેન્ડનો, ફેમિલીમાંથી કે પછી કોઈ રિલેટિવ કે? હવે ઇન્ડિયામાંથી તો આપણે જોઈએ ને તો ફેમિલીએ જ સપોર્ટ કર્યો કે ભાઈ વાંધો નહીં જા તમ તારે. એવું નથી કે ભાઈ તું અમને આવી જઈને તરત 50,000 લાખ રૂપિયા મોકલવા જ નહીં, પેલા તું તારું કે. અને કેવું કે પપ્પાએ કીધેલું કે ભાઈ તું જા, આપણે ફી બી તમ તારે કોઈ 100% ભરી દઈએ એમ. હવે ત્યાં જઈને તું પાછો 6 મહિના પછી એમ કે ભાઈ ફી ભરવાની છે અને એના ડિપ્રેશનમાં તું વયો જા, એની કરતાં આપણે ફી બધી ભરીએ અને તું પેલા તારું, કારણ કે ઇન્ડિયામાં 5 મહિનાનું જે ઘરનું રેન્ટ હોય ને એટલું ખાલી એક જણાનું, એ પાછું 5 જણાના શેરિંગમાં 4 જણા શેરિંગમાં એટલું થાય, 50,000 થાય છે, ખાવાનું પીવાનું રહેવાનું બધું થાય. તો એ 50,000 કમાવા એટલે 500 પાઉન્ડ કમાવા એ તે થોડાક મુશ્કેલ સ્ટાર્ટિંગમાં, કેમ કે તમારી પાસે જોબ નો એવું કાંઈ ન હોય એટલે એ બધું થોડુંક રહે. અને અહીંયા તો કેવું કે મારે તો ફ્રેન્ડ્સ હતા અને ફેમિલી, મારા કઝિન બ્રધર છે, સગા મોટા પપ્પાના છોકરો ને ભાભી બે છે, એટલે ભાઈ ને ભાભી છે, એટલે આપણે ઓલા જે એટલે તો કહું છું કે ડિપ્રેશનમાં હું નહોતો ગયો, કેમ કે બધા હતા ગ્રુપ, આખું ફેમિલી ગ્રુપ, બધા ફ્રેન્ડ્સનું ગ્રુપ હતું અને એક ફેમિલી કહીએ તો ફેમિલી હતું, એટલે એમાં તો આપણને કોઈ પ્રોબ્લેમ નથી આવ્યો. એટલે સારું કે થોડુંક સપોર્ટ હશે તો વાંધો નહીં આવે. વાંધો ના આવે. હા, બરાબર છે. અને પછી એટલે તમારે ડિપ્રેશનમાં આવવાનું ને એ તો કોઈ સવાલ નહોતો, કારણ કે ગ્રુપ ને બધું હતું. પણ તમે પ્લસમાં જ્યારે ઇન્ડિયાથી આવ્યા ત્યારે ફ્લાઇટ બુક કરીને આપણે વાત ચાલુ હતી, તો ત્યારે કઈ રીતે તમારી જર્ની રહી ત્યારની? એ જર્ની તો કેવી હતી કે પહેલી વાર ફ્લાઇટમાં બેસવાનું હતું, ઇન્ટરનેશનલ હતું. કેમ કે આપણે કેવું કે ભાઈ કોઈ દી ફેમિલીથી એકલા ફરવાય નથી ગયેલા આપણે ઇન્ડિયામાં તે, એટલે કેવું કે ભાઈ ફ્લાઇટમાં પહેલી વાર બેસવાનું હતું અને બધું નવું જ હતું, પહેલી જ વાર બધું હતું, એટલે કોઈ આઈડિયા હતો નહીં. પણ મારે કેવું કે 30+7 હતું બેગનું વજન, 30 કિલોની એક બેગ અને એક કેબિન બેગ 7 કિલોની. તો લેપટોપ બેગ હલો ઘણી ફ્લાઇટ કરતી હતી ને ઘણી નથી કરતી, એવું બધું હવે અત્યારે થઈ ગયું છે. તો આપણે તો કેવું કે ભાઈ 7 કિલોની બેગ હતી ને એમાં બીજી એક લેપટોપ બેગ આખી ભરી કપડાની. પણ કીધેલું મને, કારણ કે ભાઈની હતા અહીંયા, એક જર્મની છે એક લંડન છે, બે ભાઈ હતા, એટલે બે કીધેલું કે ભાઈ આપણે લેપટોપ બેગ સાઈડમાં મૂકીને કોઈક એવું હોય અને કહેજે ભાઈ ઘડીક 5-10 મિનિટ તમે રાખો ત્યાં હું પાછો આવું બોર્ડિંગ પાસ લઈ. પણ એવું કેવું કે ભાઈ સવારના 5:30 ફ્લાઇટ હતી એટલે બધું મનમાંથી વહી ગયું હતું, કારણ કે 2 વાગે તો પહોંચી ગયેલા. એટલે ફોટોગ્રાફી કરીને અંદર ગયા અને એમાં ભૂલાઈ ગયું અને બધી બેગ લઈને વયો ગયો હું. તો એ ભાઈ એમ કહી દીધું જે હતા સર એને કે ભાઈ તમારે એક બેગ કેન્સલ કરવી પડશે, તમે કેબિન બેગ અથવા તમારા લેપટોપ બેગ બેમાંથી એક કેન્સલ કરો. મેં કીધું હવે કેન્સલ કરવામાં તો મેં કીધું ડખા ચડશે, કેમ કે 7 કિલોની જે બેગ હતી એમાં થોડુંક વાસણ ને એવું હતું ને બાકી જે જરૂરી સામાન હતો ને એ બધું એમાં હતો, અને જે લેપટોપ બેગ હતી એમાં બધા કપડા હતા. તો લંડન જઈને પહેરવું હું, ઓલી બેગ આપી દઉં તો પાછી. તો પછી જર્મની વાળા ભાઈને ફોન કર્યો, આ રીતનું થયું છે ભાઈ, શું કરવાનું છે હવે? તો એ કે જેટલા કપડા પહેરાય એટલા પહેરવા હોય. તો જે મારો એરપોર્ટ લુકના જે કપડા મેં અલગથી લીધા હતા કે ભાઈ આ મારે એરપોર્ટે જેને એરપોર્ટ હાટું લીધા છે એ જ પહેરવાના છે આપણે, અહીંયાથી જઈએ ન્યાય જે આપણે, કારણ કે ખબર જ છે કે પહેલી વાર જઈએ એટલે ફ્લેક્સ તો મારવાના જ છીએ. તો એ ફ્લેક્સમાં બધા વિખાઈ ગયા ફ્લેક્સ. 5 જોડી કપડા પહેર્યા, 5 પેન્ટ
ઓલરેડી એક પેન્ટ તો પહેર્યું, ટી શર્ટ ને પેન્ટ પહેર્યું, એની ઉપર 4 પેન્ટ પહેર્યા અને એની ઉપર 2 ટી શર્ટ ને 3 શર્ટ ને નીચે પહેરેલું, એમ કે 5 જોડી કપડા, આખા 5 પેર પહેરેલી મેં. એ અમદાવાદ થી લંડન ની જર્નીમાં એ 5 જોડી કપડા પહેરેલા જ મેં. અને ઓલા એ મને કહી દીધું કે ભાઈ તમારે 1-2 કેન્સલ કરવી છે. ત્યારે ઈ ભાઈએ પૂછ્યું, ઈ ભાઈ કેનેડા આવતા હતા, ત્યાં લગભગ પહેલી વાર હોય કે એ લોકો વિઝિટ માટે આવ્યા હોય તો ખબર નહીં. તો એ ભાઈ મેં પૂછ્યું કે આ રીતનું થયું, શું કરવાનું એમ. કે તારે બેગ કેન્સલ કરવી પડશે, કાં તારે બેગ ન દેખાડી હોત ને તો થઈ જાત એમ. મેં કીધું વાંધો ને, હવે તો મેં કીધું જે થશે એ જોયું જશે એમ. પછી 5 જોડી કપડા પહેરી લીધા, બેગનું વજન વ્યવસ્થિત કરાવી અને બેગ આપી દીધી, અને બધી બેગે લઈ લીધી. પછી બધું ચેકિંગ બેકિંગ કરી લીધું, બધું કમ્પ્લીટ. અને ત્યાં તે સ્ટેમ્પ મરાવવાનું તો સ્ટેમ્પ એમ બધું થઈ ગયું, કારણ કે લેટ થઈ ગયું થોડું, અને બધું કર્યું. તો મને ભૂલ થઈ ગઈ એક બીજી, કે જ્યારે બોડી ચેકઅપ કરવાના આવે ને અને બેગ ચેક કરવાનું જે આપણે હારે છે એ બધું, એમાં મારે ભૂલથી કેબિન બેગમાં મારું લેપટોપ રહી ગયેલું. તો એ લોકો લેપટોપ કઢાવ્યું ને પછી ચેન બંધ થાય નહીં. એટલે લેપટોપ, ડોક્યુમેન્ટની ફાઇલ, પછી સ્ટીલની મારી બોટલ, પાણીની બોટલ અને કેબિન બેગ, એટલી વસ્તુ મારી હાથે બધી વસ્તુ, અને કમરે 5 ટી શર્ટ બાંધેલા એ અલગ. એટલું વસ્તુ લઈને હું ફ્લાઇટમાં તો બેસી ગયો. પણ જે ઓલો ભાઈ કેવું કે ભાઈ આપણે ફ્લાઇટ બુક કર્યું એટલે આપણે બધું શું કહેવાય, સ્પેશિયલ આપણને એવા આપેલી કે ભાઈ તમારે આ વસ્તુ આપણે જોશે, જેમ વિન્ડો સીટ જોશે, વિગન વસ્તુ જોશે જમવામાં એમ. તો જે ભાઈ મેં પૂછેલું ને એ ભાઈ તે મારી સીટે બેઠેલા. હવે એને મારે કેવું કેમ, કારણ કે હું એક તો થાકેલો, તો કીધું નહીં. અને પછી હું મારી રીતે બેસી ગયો ને એર હોસ્ટેલ ખાવાનું જમવાનું લઈને આવ્યા, એ ખાધું અને આમનામ હોઈ ગયો. 5 કલાકની મારી જર્ની હતી અબુધાબી સુધીની. તો એ 5 કલાકની મને જ ખબર કે 5 મિનિટમાં પતી ગઈ છે એવું લાગ્યું મને. કેમ કે આમ કે નામ હોઈ ગયો તો આગળની સીટે ટેકો રાખીને ઓલા બાજુવાળાએ જગાડ્યો કે ભાઈ હવે લેન્ડ થાય છે, તું જાગી જા. તો જાગીને પછી ત્યાં બધું ચેકિંગ કરાવ્યું અબુધાબી. 1.5 કલાકનો હોલ્ડ હતો ત્યાં. તો એ બધું ચેકિંગ કરાવ્યું પછી વિચાર્યું કે અહીંયા આપણે બધું સેપરેટ કરી નાખીએ એમ. પછી એમ થયું કે હવે આ બધા લોકો શું વિચારશે એમ. આપણે આ બધું આ જોવામાં આપણે છે ને રહી ગયા કે લોકો શું વિચારશે, આપણે કર્યું નહીં કાંઈ. તો મેં કીધું હવે વાંધો નહીં, હાલો. મેં કીધું હવે 4-5 કલાકની તે જર્ની કાપવાની છે ને, હવે બીજી કાપી નાખી અબુધાબીથી. તો બધું પછી તો કેવું કે ભાઈ વ્યવસ્થિત થઈ ગયેલો એમ, કે હોશ આવી ગયેલો કે ભાઈ હવે ઓકે છે, હવે જવાનું છે એમ. પછી ચડાવ્યું બધું એના ઓલા બોક્સમાં, બધું મૂકી દીધું, બેગ ને બધું મૂકી દીધું, વ્યવસ્થિત થઈ ગયો. પછી તો આપણે વિન્ડો સીટ જ લીધેલી, કેમ કે વિડીયો ન ઉતારવાના, સ્ટોરી મૂકવાની. તો પછી બધું વ્યવસ્થિત વિડીયો ઉતારી લીધા ને પછી લંડન આવી ગયા. એરપોર્ટ ઉપર લેન્ડ થઈ ગયા. પછી બરોબર આપણે ઘણા લોકોને ખબર નથી કે વિઝા મૂકવા જઈએ ને ત્યાં એ લોકો છે ને સિમ કાર્ડ હોતીને આપે છે, ફ્રી સિમ કાર્ડ આપે, લેબરાનું સિમ કાર્ડ આપે છે. લેબરાનું મળે ત્યારે. તો સિમ કાર્ડ લીધેલું એટલે સિમ કાર્ડ ડાયરેક્ટ ચડાવી દીધું. એટલે ત્યાં લંડન માં ટાવર આવવાનો છે બધું. પછી ફોન કરી દીધું ભાઈ પોગી ગયો છે એમ. તો ભાઈ ની ભાભી બે ઓલરેડી આવી ગયેલા કે ભાઈ અમે બેઠા છીએ બહાર, તો આવી એમ. બધું થઈ ગયું બધું. પછી કે મોઢા ઉપર થોડીક સ્માઇલ રાખજે એમ, થાકેલો ભલે હો પણ થોડોક ઉદાસ ન લાગતો એમ, નકર એ લોકો 2 સવાલ વધારે પૂછશે એમ. હા બરાબર. એટલે પછી પહોંચી ગયા તમે ફાઇનલી લંડન. તો ઘણા બધા લોકોને ખબર હશે કદાચ, જે લોકો એપ્લાય કરે છે વિઝા માટે ને એમને, કે કાર્ડ આપે સિમ કાર્ડ. અને ઘણાને એ પણ ખબર હશે કે તમે જ્યારે લેન્ડ કરો તમે કન્ટ્રીમાં, ત્યારે તમારું ઇમિગ્રેશન માટે ઇન્ટરવ્યુ લેવાય. એ રીતે કે તમારું એક તો યુનિવર્સિટીનું હોય, પછી વિઝાનું હોય અને પછી ઇમિગ્રેશનનું હોય. જ્યારે તમે લેન્ડ થાવ ને ત્યારે તમારું પણ એ રીતે ઇન્ટરવ્યુ લીધેલું હશે. તો એ કઈ રીતનું રહ્યું હતું ત્યારે? ઘણા લોકો પાસે આપણે સાંભળેલું કે ભાઈ તમારી કઈ યુનિવર્સિટી ને એવું બધું થોડુંક શોર્ટલી પૂછીને સ્ટેમ્પ મારીને તમને કાઢી નાખે. પણ કેવું ને કે પહેલેથી આપણે તો બધું એવું હતું કે જાજુ થવાનું છે, તો ઘણું પૂછ્યું કે લાવો તમારી ટ્રાન્સક્રિપ્ટ લાવો, અને બેંક બેલેન્સનું સર્ટિફિકેટ માંગ્યું. જે આપણે લોન માટે જે મૂક્યું હોય ને એ બેંક બેલેન્સ સર્ટિફિકેટ જ મારી પાસે માંગ્યું. પછી છેલ્લે મને એવું પૂછ્યું કે ઇંગ્લિશમાં પૂછ્યું મને પહેલા કે ભાઈ તમે BBA કરવું છે ઇન્ડિયામાં, તો MBA કરવા કેમ આવ્યા એમ. હવે ઓલરેડી એટલા બધા સવાલ પૂછી લીધા એટલે મારો એક તો કેવાય બેન્ડ થઈ ગયેલું પહેલેથી. એકદમ 5 જોડી કપડાની પહેલેથી ચાલુ જ હતી ઇન્ડિયાથી. પછી મેં કીધું હવે આનું કરવું હું, તો લિટરલી હું અહીંયા જે એક્સપ્રેશન કરું છું ને ઈ સેમ મેં કર્યા હતા. મેં આમ મોઢું નીચે કર્યું અને માથામાં ખંજોય અને સામું જોયું આમ કહીને. એટલું સામું જોયું ને ડાયરેક્ટ હિન્દીમાં આવી ગયું. હિથ્રો એરપોર્ટ ઉપર, હિથ્રો એરપોર્ટ ઉપર. અને અત્યારે ઘણા લોકોને કેવી તો માને નહીં કે ન હોય હિથ્રો એરપોર્ટ ઉપર, હજી તો બીજા એરપોર્ટ કેમ તો ચાલે. હજી તો
તો મેં કીધું હવે અહીંયા કેવું કે ભાઈ અમે આવ્યા છે ને ઇન્ડિયામાં ફાધરનો બિઝનેસ છે તો એને વધારવો હોય તો થોડુંક મેનેજમેન્ટ સ્કિલ હશે તો વધારે આપણું થશે એમ. એટલું મેં એને હિન્દીમાં કહી દીધું ને સ્ટેમમાં તરત બહાર કાઢ્યો મને. સ્ટેમમાં બહાર કાઢ્યો, નીચે બેગ લેવાના હતા તો એ અડધી કલાક બેગ ખોવાઈ ગઈ, તો એ બેગ લેવામાં ટાઈમ વહી ગયો. એટલે બેગ ખોવાઈ ગઈ હતી એટલે ઓલી રોલરમાં આવતી હતી તો એ કોકે બેગ કાઢીને આમ સાઈડમાં મૂકી દીધી ને 3-4 જણા ત્યાં ઊભા રહી ગયેલા. તો હું 1.5 કલાકથી આમથી ને આમથી ને આમથી આમ ફરાફરી કરું. તો એ કલાક તો એમ જ વહી ગઈ મારી. અને ઘણી વાર એવો પ્રોબ્લેમ થાય કે બેગ સેમ હોય તો કોઈક બીજું લઈ જાય, પણ એના માટે આપણે જો કે નામ બધું રાખવું જ જોઈએ. અને એ જરૂરી છે આમ તો જો કે આપણે રિબિન કે કઈક બધું બધા લગાડે છે અલગ અલગ. અને એવું થાય ક્યારેક કે તમારી બેગ આવતી હોય ને તૂટી જાય તો તૂટી જાય, ફાટી જાય કે ગમે થયું હોય તો તમે એનો ક્લેમ હોતી કરી શકો કે જે તમારી એરલાઇન છે એ લોકોને તમે વાત કરવાની નાના કહી શકો ને તમે મેલાઈ કરી શકો તો એ લોકો એનો સોલ્યુશન આપે તમને. એનો સારા પેમેન્ટ સારું આપે છે, સારું આપે અને વોરંટીમાં હોય એટલે બેગ તમારી પાછી વ્યવસ્થિત થઈ જાય અને પૈસા મળી જાય ઉપરથી. એવું બધું થાય છે. પછી તો બેગ મળી ગઈ પછી ફાઇનલી હિથ્રો એરપોર્ટના વોશરૂમમાં જ મેં કપડાં ચેન્જ કર્યા, બધા કાઢ્યા. કેમ કે ત્યાંથી પીને આવો તો હજી પાછું હિથ્રો એરપોર્ટ થી હેરો આવવામાં મારે 1.5 કલાક થાય. તો એ 1.5 કલાક પછી હવે નતું સહન થાય એમ કે હવે નહીં બહુ થઈ ગયું, વધારે થઈ ગયું. SL10 SL9 કઈ અહીંયાથી આપણે હેરો તો ડાયરેક્ટ ટ્રેનમાં જ આવ્યા હતા અમે, પિકાડેલી થી લઈને આપણે બેકરલોમાં એવી રીતે. બરાબર. હું આવ્યો તો ત્યારે બસમાં હતો પેલા સ્ટાર્ટિંગ. તો ફાઇનલી તમે ભાઈ બીનાભાઈ પહોંચી ગયા તમે લંડનમાં આટલા લાંબી જર્ની પછી. તમારી જર્ની એટલે બહુ આમ રોલર કોસ્ટર જેવી જ રહી જર્ની. પણ નહીં ખરેખર એટલે જે આ સ્ટ્રગલ હોય એક ટાઈમ સુધી હોય પણ એ સારું કે ઘણું બધું શીખવા મળે અને બિલ્ડ કરે આપણને એક રીતે. તો તમે ફર્સ્ટ યુનિવર્સિટીમાં કઈ રીતે એક્સપિરિયન્સ રહ્યો? ડાયરેક્ટ અહીંયા આવ્યા તમે સુરતની આપણી જે ગુજરાતી યુનિવર્સિટી હોય ત્યાંથી લઈ અને ડાયરેક્ટ ઇન્ટરનેશનલ યુનિવર્સિટીમાં કઈ રીતે એક્સપિરિયન્સ હતો? યુનિવર્સિટીમાં તો કહું ને તો ઘણી યુનિવર્સિટી આપણે જોઈ પણ આપણે ઈસ્ટ લંડન યુનિવર્સિટી એમાં લાગ્યું કે નહીં યુનિવર્સિટી છે. જે મૂવીમાં જોયું હતું ને જે ક્લાસ ને એવું બધું હતું ક્લાસ એમ હતી વસ્તુ હતી એમ જે આપણે જોયું હતું એવું હતું. પછી એનરોલમેન્ટ ને બધું એક જ દિવસમાં ડન થઈ ગયું હતું. અને પછી 22 તારીખે મારી કોલેજ સ્ટાર્ટ થવાની એવું મારા ઓફર લેટરમાં લખ્યું હતું. પણ રિયલીમાં છે ને 22 તારીખે કોઈ ચાલુ નથી થતી. મતલબ જે તમારા કાસ્ટ લેટરમાં કે ઓફર લેટરમાં જે ડેટ લખ્યો એની ડેટ કોઈ દી ચાલુ નથી થતી. એ દિવસે તમારું વેલકમ વીક હોય. બરાબર. એની વેલકમ વીકમાં એવું તમારે કમ્પલસરી જવું છે. તો એનરોલમેન્ટ ને બધું ડન થઈ ગયું ને પછી 15-20 દિવસ પછી મારી કોલેજ સ્ટાર્ટ થવાની હતી. તો કેવું કે અહીંયા તો પેલા કીધું એમ કે ફ્રેન્ડ નો સપોર્ટ આપણને પહેલેથી એમ. તો ફ્રેન્ડ ને બધા હારે રહ્યા પેલા દિવસે કે હાલો ભાઈ તું 2 કલાક તું અંદર જાશો ક્લાસમાં અને 2 કલાક બેવશું તારી વાટે એમ. બરાબર. તો પેલા દિવસે બધો લેક્ચર પતાવ્યો ને એક બરોબર ગુજરાતી હતો રાજકોટનો દોસ્તાર મળી ગયો એમ કે પેલો તે એને પૂછ્યું ભાઈ આ ક્લાસ ક્યાં છે? મેં કીધું મારે આ ક્લાસ છે, મારે ગોતવાનો. હું આઈ કાર્ડ લેતા હોય પછી આપણે 2 ભાઈ હારે જ આવી એમ. ભાઈ બની ગયા. પછી ભણ્યા ને એવું બધું કર્યું. એ 2 કલાકનો લેક્ચર હતો બધું કમ્પ્લીટ કર્યું. પછી કે હવે બીજા દિવસે મેલ આવ્યો કે હવે તમને સેપરેટ કરવાના છે. તો એ દોસ્તારે બીજા ક્લાસમાં ગયો ગ્રુપમાં અને હું બીજા ગ્રુપમાં. પછી ત્યાંથી એવું સ્ટાર્ટિંગ થયું કે ભાઈ હવે આપણે હવે અહીંયા આવ્યા છીએ હવે આમાં દોસ્તાર તો આપણે બનાવવો પડશે ને 2 જણા. કેમ કે આપણને ખબર તો નથી કે હું કરું હું નહીં એમ. તો ધીમે ધીમે મારા ક્લાસમાં 3 ગુજરાતી હતા વડોદરા ને એવી રીતે. અને એક દોસ્તાર હૈદરાબાદ વાળો બન્યો હતો, એ હિન્દી ભાષી હતો. એટલે એક હિન્દી વાળો ને 2-3 ગુજરાતી વાળા એવી રીતે પેલું સેમ પતાવ્યું. અને ધીમે ધીમે આમ નામ બધું હાલ્યું. અસાઇનમેન્ટ સિસ્ટમ હતી, રાઇટિંગ સિસ્ટમ અસાઇનમેન્ટ સિસ્ટમ હતી. એટલે અસાઇનમેન્ટ ને બધું સબમિટ બમિટ કર્યું. આમ નામ ગાડું હાલ્યું. તો એ અસાઇનમેન્ટ જે છે એ કેવી રીતે હોય છે? હાર્ડ હોય છે બહુ વધારે કે કઈ રીતે સબમિટ કરતા ત્યારે તમે? કે કોઈ એક્ઝામ ના હોય, ખાલી અસાઇનમેન્ટ જ હોય? હા, અસાઇનમેન્ટ હતી. એક્ઝામ કેવું હોય કે ક્વિઝ હોય, સેમિનાર ને લેક્ચર હોય ને એમાં ક્વિઝ જ હોય ખાલી કે ભાઈ તમને 20-30 MCQ આપ્યા છે. તો MCQ તમારા નાના બધા ક્લાસમાં બધા બેઠા હોય ભાઈ તમને આપ્યો હોય કે ભાઈ 30 મિનિટ તમારી પાસે છે તો 30 મિનિટમાં તમારે ક્વિઝ કમ્પ્લીટ કરીને સબમિટ કરી દેવાની એમ. કેમ કે એના માર્ક્સ અલગથી ગણાય અને ઈ તમારા રિઝલ્ટ જ્યારે આવે ને ત્યારે રિઝલ્ટમાં આવે. તો એ બધું ઈ આવતું હતું. બાકી અસાઇનમેન્ટમાં તો કેવું કે તમને જે ભણાવે છે, તમને જે બધી PDF આપેલી છે એમાંથી તમે લખીને મૂકી દેશો ને તોય હાલશે. પણ જોવાનું કેમ કે અહીંયા કેવું છે કે
એઆઈ ને પ્લેગેરિઝમ વધારે છે, આ લોકો તરત પકડી લે છે. તમે ચેટ જીપીટી માંથી ઉપાડીને મૂકી દેશો ને તો કોપી નહીં કરવાનું છે પણ કોપી કરવું હોય તો કેવું કે ભાઈ એનો એક વર્ડ આમાં ન આવવો પડે એમ સિમિલર વર્ડ તમારે ગોતીને આખું લખવું પડે અલગથી તો જ તે, નકર પછી તમારો ગયો 3000 પાઉન્ડ ભરવા પડશે જો ફેલ થયા તો. ફેલ થાય તો 3000 મોડ્યુલ પ્રમાણે અમારે 3000 હતા. હા મોસ્ટલી એ રીતે હોય છે. 3000 4000 એવી રીતે. તો તમારે એ બધું પણ ધ્યાન રાખવું પડે. જે કોઈ પણ નવા સ્ટુડન્ટ આવે છે એ બધાએ પણ કે અસાઇનમેન્ટ નું ને એવું બધું પ્લેગરિઝમ ના આવે. અને સાઈડમાં પાર્ટ ટાઈમ જોબ જે મેઇન છે અત્યારે બહુ જ હાર્ડ છે જો કે ઓબ્વિયસલી. તો એ તમારા ટાઈમમાં કઈ રીતે હતું, કઈ રીતે તમે ક્રેક કર્યું? હવે વધારે તો આ કેવું છે બેઝિકલી તમે છે ને રેફરન્સ હશે ને તો ઈઝી લાગી જશે તમને. બાકી તો ઓનલાઈન એપ્લાય કરશો તો રિજેક્શન આવવાનું છે, ડોર ટુ ડોર રહેશો તો રિજેક્શન આવવાનું. એ લોકો તમારે એમ કે સીવી આપો, રિઝ્યુમ આપી દો, એ લોકો લઈને પાછળ તમે આમ જાઓ તો બીમમાં નાખી દેશે. અને ઓનલાઈન ના એ લોકો પાસે તમારી જેટલાના તમે મોકલો એક મેલ એવા એની પાસે 1000 10 ઇન્ટેકમાં 1000 થી 1000 આવે છે, 1000 સ્ટુડન્ટ આવે છે. પછી ડિપેન્ડન્ટ કોઈ આવતો હોય તો ઈ હોતા હોય, બધા હોય, કેટલાના મેલ આવતા હોય, તમારા મેલ કોઈ જોતું છે નહીં. એટલે મેન અહીંયા તમે આવો છો ને તો મેન છે રેફરન્સ. રેફરન્સથી તમને જોબ લાગે. મારા ટાઈમે તો ગણો ને તો કેસ ને એ બધી જોબ આવે છે. તો એવી આપણે સ્ટાર્ટ કર્યું હતું 13મા દિવસે જોબ આપણે શરૂઆત કરી હતી. ગ્રુપમાં હતું એવું બધું. પછી એક એજન્સી થ્રુ લાગ્યો હું. એ ત્યાં રેફરન્સ જ હતો કેમ કે એમાં જે એજન્સી છે એ આમ છે બ્રિટિશ એજન્સી જ છે, રિસ્પોન્સ એજન્સી કરીને છે જે એક્ટન ટાઉન પાસે આવેલી છે. તો એ એજન્સીમાં તે ફ્રેન્ડનો રેફરન્સ હતો એટલે એમાં એક જે મેનેજર હતો ને ગુજરાતી હતો. એટલે ગુજરાતીને પહેલા પ્રિફર કરે કેમ કે એને ખબર છે આવડા જ કામ કરે છે. તો એના થ્રુ ન્યા લાગ્યો, 2 મહિના ન્યા લાગ્યો, ન્યા કામ કર્યું. પછી મારી બીજી જોબ હતી ETC વેન્યુઝ કરી, ઇવેન્ટ મેનેજમેન્ટની કંપની. એમાં મારો ફ્રેન્ડ કામ કરતો હતો. તો કેવું હતું કે ત્યાં વચ્ચે એનો જે ટાઈમ આવે ને એ ટાઈમમાં એ ક્વાઇટ થઈ જાય એટલે ત્યારે વેકેશન પાડી દે. તો હું આવ્યો ને પછી મારું બધું રજીસ્ટરની એપ્લાય બધું થઈ ગયું, ટ્રાયલ શિપ થઈ ગઈ. પછી વેકેશન હતું 2 મહિનાનું. તો સપ્ટેમ્બરથી આપણે કન્ટિન્યુ કરીએ તો હજી કન્ટિન્યુ છે એ જોબ. એટલે એકવાર રેફરન્સ અને મળી ગઈ તો મૂકવાની નહીં, અને તમારી પાસે બીજી હોય તો મૂકવાની કાં તો પછી સારી એવી કોઈ મળતી હોય તો મૂકવાની. બાકી પેલી વાર તમે લાગી ગયા અને એમ થયું કે ઓકે આપણું ફાઇનલ છે તો ઓલા પર રિઝાઇન આપવાનું. જો ત્યાં રિઝાઇન પેલા આપી દીધું તો પછી ઓલા પણ દઈશું. ફાઇનલ થાય ત્યાં સુધી રાહ જોવી જ પડે. તો ત્યારે જોબનો એક્સપિરિયન્સ તમારા માટે કઈ રીતનો હતો જે સ્ટાર્ટિંગમાં? કારણ કે ઇન્ડિયામાં તમે પણ એ રીતે એવું વર્ક નહીં કર્યું, એકદમ અલગ જ વર્ક હોય. એટલે હવે કેવું કે ભાઈ બધા ઉપર અલગ અલગ છે ભાઈ કે તમે ગમશે કે નહીં એમ. પણ હવે ખબર હતી કે ભાઈ આ કરવાનું છે ને કંઈક નવો એક્સપિરિયન્સ હતો કે ભાઈ કંઈક નવું કરવાનું હતું જોબમાં જ તે. તો ભાઈ આપણે ચાલુ કર્યું અને ગમ્યું કેમ કે અમારી જોબ આમ બ્રિટિશ કંપની છે પણ મોસ્ટ ઓફ સ્ટાફ અમારો જે સ્ટાફ હતો ને બધો ગુજરાતી હતો. બરાબર. પણ ફ્લોર ઉપર ઇંગ્લિશમાં જ બોલવાનું. એટલે થોડુંક પેલા દિવસે તો કેવું કે ઓળખતા ન હોય એટલે એવું લાગે કે ભાઈ આ તો ઓકવર્ડ ફીલ લાગ્યું ઘડીક કે ભાઈ આવું કરવાનું એમ. પછી જેમ જેમ શરૂઆત કરીને એમ બધાને આપણે યારે મેળ આવી ગયો, આપણને બધા મેળ આવી ગયો. જામ્યું આપણે ન ગયા હોય તો ઓલાને ન ગમે, ઈવડાઈ ન હોય તો મને ન ગમે, એવું થયું. પણ હજી આમનામ હાલે છે, તે ભગવાનની દયા છે આમનામ રહે. પણ કેવું કે ભાઈ અલગ અલગ તમે જોબ વ્યવસ્થિત ગોતી પડે કેમ કે અત્યારે કેવું છે અહીંયા 0 વર્ષના કોન્ટ્રાક્ટ હોય ને તો પછી તમને કલાકો ન આપે. અમારે એવું થતું હતું કારણ કે અમારે 0 વર્ષનો કોન્ટ્રાક્ટ, કોઈ ફિક્સ નહીં કે ભાઈ તમે સ્ટુડન્ટમાં છો તો સ્ટુડન્ટમાં 20 કલાક તમારે કામ કરવાનું છે વીકલી. તો એ વીકમાં તમને 10-15 કલાકનો જે કોન્ટ્રાક્ટ હશે ને તો કેવું કે એ લોકોને તમને દેવી જ પડશે એમ. કારણ કે તમે એકવાર રજીસ્ટરમાં કરી નાખ્યું કે ભાઈ તમને દેવાની જ છે વર્ષ સુધી તો દેવી જ પડશે એમ. પણ અમારે એવું નહોતું એટલે અમે 5-5 કલાકે કામ કરેલી છે વીકની. એટલે ગણો તો મહિને પછી ખાલી 500 પાઉન્ડ જ થતા હતા. ટ્રાવેલિંગના 150 પાઉન્ડ ગોતવા દેતા હતા. કેમ કે એટલું તો રેન્ટમાં એમ જ નીકળી જાય. કેમ 450 સ્ટાર્ટિંગમાં 450 રેન્ટ હતું ને પછી બીજા મહિને 480 કરી નાખ્યું. અને ક્યારેક પીજીમાં રહેતા હતા એટલે રોજ તો પછી એકનું એક જેવું ભાવે નહીં. કેમ કે રોજ અમારે પીજીમાં જે રહેતા છે એ લોકોને ખબર છે, રિલેટે કરશે એ લોકો કે પીજીમાં હોય ને તો અઠવાડિયામાં 4 વાર રોટલી ને બટેકાનું શાક હોય. એટલે પછી એક દિવસ પછી બહાર ખાવી એટલે 500 ઉપર થઈ જાય મહિને. અને બીજું એ કે તમારા જે સ્ટાફમાં બધા કલીગ્સ તમારા હતા ગુજરાતી જ હતા. હવે એવું રૂમર્સ હોય કે ઘણા બધા પાસેથી આપણે એવું સાંભળતો હોય અહીંયા જે લોકો રહેતા હોય ને
કે ગુજરાતીને સપોર્ટ નથી કરતા, યા તો પછી ઇન્ડિયન હોય ને એ આપણે ઇન્ડિયનને સપોર્ટ નથી કરતા. આમ રેસ ચાલુ ના થઈ ગઈ હોય કે ભાઈ આ ગુજરાતી છે, હું ગુજરાતી છું, તો આપણે આને સપોર્ટ નથી કરવો, આ આગળ વધે કે આ પાછળ જાય કે એવું કંઈક ને કંઈક કોઈ એક રીતનું પોલિટિક્સ હાલતું હોય. તો એ સાચી વાત છે કે તમે કઈ રીતે એવું કઈ ફેસ કરેલું છે કે ગુજરાતી કોઈ સપોર્ટ નથી કર્યો એવું તમને? પોલિટિક્સ ની વાત કરું ને તો મેં એમ જે જોયું છે ને તો પોલિટિક્સ છે યુકે માં નહીં, બધે છે, પણ અહીંયા તો કેવું યુકે માં આપણને એટલી બધી આમ આપણે ઊંડા કોઈ દી ઉતરેલા નહીં, પણ અહીંયા તો કેવું કે ભાઈ આને મેન ઓફ ધ મંથ દેવાનો છે તો આને જ દેવાનો છે એમ. તમે ગમે એનું નામ ન લખો પણ એ 5 જણા તમારે રહે છે, 10 તો એને રહે છે ને, તો એમાં ત્યાં મેન ઓફ ધ મંથ મળી જાય એમ. કારણ કે વોટિંગ સિસ્ટમ અહીંયા આવે, દર મહિને કયા કલીગ્સે તમારું સારું કામ કર્યું છે. આ રીતે અહીંયા સિસ્ટમ છે એવી કંઈક એમ્પ્લોયર ઓફ ધ મંથ કે એવું કંઈક રીતનું કરે છે. આ એ સાચું. એટલે તમારા માટે તો બધા ગુજરાતી સપોર્ટિવ લાગ્યા તમને કે? સપોર્ટિવ લાગ્યા, પણ મેન તો બ્રિટિશ મેનેજર હતા ને, હા એના જ છે એના લીધે એને એમ હોય કે ભાઈ આપણે આને જ દેવો છે તો પછી 10 જણ, કારણ કે પછી ઓલા જેવું છે ભાઈ તમને 10 કલાક ઓલો મેનેજર આપતો હોય આ 20 કલાક કરી દે તો તમે કોને બોલાવાના છો? હા બરાબર. તો પછી પોલિટિક્સ થઈ ગયું. છે પોલિટિક્સ છે અહીંયા. તમારું બધું આખી જર્ની રહી, હવે એ પછી તમે તમારું વર્ક લાઈફ ને બધું કઈ રીતે મેનેજ કરતા હતા? કેમ કે ઇન્ડિયાથી તો એકદમ ડિફરન્ટ હોય, સ્ટડી વર્ક લાઈફ એ બધું મેનેજ કરવું, અને ત્યારે તમારા એક્સપેન્સ અહીંયા. પહેલા તો એક વાત કરીએ તો એવરેજ સેલેરી કેટલી હોય કે તમે ફૂલ ટાઈમ અહીંયા લંડનમાં વર્ક કરતા હોય તો એવરેજ સેલેરી કેટલી હોય અને કેટલું તમારું એમાંથી એક્સપેન્સ નીકળી જાય અને તમે સેવિંગ કેટલું કરી શકો ટૂંકમાં? સ્ટાર્ટિંગમાં તમે પાર્ટ ટાઈમ કરતા હો ને ત્યારે પાર્ટ ટાઈમમાં તો તમારે 1000 થી 1100 પાઉન્ડ આવે, કેમ કે તમારે 80 કલાક જ કરવાની છે મંથલી. 20 કલાક તમે કરો વીકલી તો 1000 થી 1100 પાઉન્ડ આવે. એ તે 20-25 પાઉન્ડ 30 પાઉન્ડ ટેક્સ કપાઈને આવે, એટલે તમારે 1080-90 પાઉન્ડ આવતા. એકવાર મારે આવેલી એટલી બધી, કેમ કે કહું એમ કે 5 કલાક સુધી આપણે કરેલી છે વીકની, એટલે આખા મંથની ગણો ને તો 35 કલાક સુધી કરેલી છે. એ 35 માં ગણો ને તો 400 પાઉન્ડ 500 પાઉન્ડ સેલેરી હતી આપણે આવેલી છે. અને ફૂલ ટાઈમમાં તો કેવું છે ભાઈ, હવે તમારામાં તાકાત હોવી પડે. જો તમારે કંપની કે તમારો જે XYZ તમારો રેસ્ટોરન્ટ હોય કે તમે જ્યાં જોબ કરતા વેર હાઉસમાં ફિલ્ડ જોબ હોય તો ફિલ્ડ જોબમાં તો તમને એ લોકો કોન્ટ્રાક્ટ કરી દે 40 કલાક, તો 40 કલાક પ્લસ આપીએ કે નીચે નથી આપવાના. તો તમે જેટલી કલાક તમે કરી શકો એવી રીતે મળશે તમને. તો કેવું હોય કે તમારી સેલેરી જેટલી આવશે ને એની ઉપર ટેક્સ લાગશે. કેમ કે કેવું છે કે 12,570 પાઉન્ડ મંથ યરલી તમારી જે સેલેરી થાય ને એની ઉપરનો ટેક્સ લાગે. એટલે એ લોકો કાઉન્ટ કરી દે કે ભાઈ આ ભાઈને 2000 પાઉન્ડ સેલેરી આવી છે આ મંથ, બીજા મહિને 2100-2200 આવી, 3 મહિને ત્રીજા મહિને એટલી આવી, તો એ લોકોને ખબર પડી જાય કે ભાઈ આને કન્ટિન્યુ એટલી જ સેલેરી આવવાની છે. તો એ રીતે પછી એ લોકો કાઉન્ટ કરી નાખે ભાઈ એને વર્ષે એટલી સેલેરી આવવાની છે. એની ઉપર એ લોકો 12,570 ઉપરના તમે 12,580 કપાણા તો એ 10 પાઉન્ડનો ટેક્સ લાગે એમ. બરાબર. એટલે એ ટેક્સ પછી એ લોકો કાઉન્ટ કરી નાખે. પછી જો તમારે વર્ષે 12,570 નો થયા, મતલબ 70 થઈ ગયા, પછી જેની ઉપર જે તમારે વધારે તે કમાણા હતા એનો ટેક્સ લાગે. બાકી તમને ટેક્સ રિફંડ હોતી મળે એપ્રિલમાં. બરાબર. એપ્રિલમાં રિફંડ મળી જાય. રિફંડ એ તમારે પ્રોસેસ કરી બહુ લાંબી છે, પણ એ વ્યર્થ છે કે ભાઈ 500,000 પાઉન્ડ આવતા હોય તો એ સારા લાગે, એ વખતે સારા લાગે. બરાબર. જેમ તો વર્ષ કમ્પ્લીટ થાય એટલે 500,000 એકારે મળતા હોય તો કઈ વાંધો નહીં, એક મહિનાનું રેન્ટ જે કઈ પણ નીકળ્યું હોય. આ બધું જે આપણે એક્સપેન્સની વાત કરી એ બધું કાઢતા કોઈ એક નોર્મલ સ્ટુડન્ટ જે આવે છે પછી એ ફૂલ ટાઈમ વર્ક કરે છે, આમ મંથલી એ કેટલું સેવ કરી શકે કે એની લોન રીપે કરી શકે અને પ્લસમાં થોડું ઘણું નાનું મોટું ઇન્ડિયા પણ મોકલી શકે ફેમિલી માટે, થોડું ઘણું પોતે સેવ કરી શકે? તો કઈ રીતે કેટલું કામ સેવ કરી શકે? હવે મારે તો ગણો ને તો ફૂલ ટાઈમ તો સ્ટાર્ટ થયું ને એમાં એટલો બધો ટાઈમ હજી મને નથી ખબર નથી મને કે કેટલું વધારે સેવ થાય, પણ જનરલ સેવ તમે ફૂલ ટાઈમ કરો એટલે 2,000 થી 2,100 પાઉન્ડ તમે કમાતા હો તો તમે તમારું રેન્ટ ને એક્સપેન્સ ને એવું બધું કાઢતા તમારે 1,000 પાઉન્ડ લાગી જાય. બાકી ઉપરના તમારા ખર્ચાના એવું બધું કાઢો તો તમે ઇન્ડિયા આરામથી તમારી લોન તો રિકવર કરી શકો, જે લોકો લોન લઈને આવ્યા એ રિકવર કરી શકે, અને બીજા રીતે થોડુંક સેવિંગ કરી શકે. એટલે ગણો ને તો ₹1,00,000 ઇન્ડિયન કરન્સીમાં ₹1,00,000 એ લોકો વધારી શકે. બધું આમ
ધ્યાન રાખીને સેવિંગ કરીને રહે એટલે અને વધારે તો ના નહીં, પણ એટલા તો ફાઇનલ. ઘર અકોમોડેશન ગોતું એ સહેલું હોય છે કે પછી જોબની જેમ જ અઘરું છે? અકોમોડેશનમાં તો હું તમને જે પ્રિફર કરું ને તો બેસ્ટ વસ્તુ કેવી છે, તો તમારા ગ્રુપમાં કોઈનો કોન્ટેક્ટ હોય ને તો વધારે બેટર. કેમ કે અહીંયા કેવું છે, ફ્રોડ હોતી થાય છે, સ્કેમ કહેવાય ને, સ્કેમ બહુ વધારે થાય છે. કેવું કે ભાઈ તમે ઓનલાઈન ગ્રુપમાંથી બુક કરો ને, જો બેસ્ટ કેવું છે કે તમે અહીંયા આવીને પેમેન્ટ કરો ને, એ બેસ્ટમાં બેસ્ટ. જો તમે એડવાન્સ પૈસા આપી દીધા ને તો લંડન આવીને તમારે ઘર તો નવું ગોતવાનું જ છે ની. 400 500 પાઉન્ડ 200 પાઉન્ડ 300 પાઉન્ડ જે તમે એક્સ્ટ્રા ડિપોઝિટ આપી હોય, એડવાન્સ આપ્યું હોય, બધું ભૂલી જવાનું. આ એક્સપિરિયન્સ ગ્રુપમાં થયેલો છે. કેમ કે સ્કેમ બહુ જ વધારે થાય એટલે બહુ ઘણા બધા ધ્યાન રાખવું છે લોકો ફર્સ્ટ ટાઈમ આવે છે એમને, કે કેશ ત્યારે જ આપી દેવાના કે જ્યારે તમે ઘરમાં એન્ટર થાવ, બધું જોઈ લો તમારો રૂમ આ છે, ત્યારે જ એમને પૈસા આપો. યા તો પછી તમે ઓળખો છો ખાસ તો કે ભાઈ આમને હું અંગત રીતે ઓળખું છું તો પૈસા આપવું મારે. અને લાસ્ટમાં એક ક્વેશ્ચન એ હતો કે મોસ્ટલી બધાને અમે જે કોઈ પણ આવે એમને પૂછીએ કે યુકે આવવું વર્થ ઇટ છે? જો અત્યારે જે લોકો સાંભળે છે એ લોકોએ આવવું જોઈએ યુકે? અને તમારા મત પ્રમાણે શું તમે કહેવા માંગો છો? યુકેમાં કેવું છે ભાઈ, તમે બહુ સારા ઘરના ફેમિલીમાંથી તમે બિલોંગ કરતા હો તો તમને કંઈક બહુ સારું કામ ન મળે તો તમને એમ લાગે કે ભાઈ આવું કામ થોડો હું કરવું એમ. અને મિડલ ક્લાસમાંથી છો કે પછી થોડાક નીચેથી છો ફેમિલીમાંથી, જે તમે કંઈક વિચારીને આવ્યા હો કે આપણે યુકે જઈએ અને કંઈક આપણું ફેમિલી કંઈક થોડુંક આગળ આવે એવું કરીએ, તો જો કોઈ પણ કામ નાનું નથી. કામ કરશો ને તો 2 પૈસા કે 2 પાઉન્ડ તમને મળવાના છે. એટલે સ્ટ્રગલ છે, પેલા બધી રીતની સ્ટ્રગલ છે. જો તમે સ્ટ્રગલ કરી નાખીને તો તમે જંગ જીતી ગયા. એટલે વ્યર્થ છે પણ સ્ટ્રગલ પેલા સ્ટ્રગલ કરશો તો કાંઈ પણ કરી શકશો તમે. થેન્ક યુ બીનાભાઈ, ખૂબ ખૂબ આભાર આજના પોડકાસ્ટમાં. ખૂબ ખૂબ આભાર તમારો, તમારા પોડકાસ્ટમાં અમને બોલાવ્યા અને અમારી આ લાઈફની જર્ની ઘણા લોકોને નહીં ખબર હોય, એ લોકોને તે થોડીક ખબર પડશે અને થોડુંક જોશે કે ભાઈ શું કરવું શું નહીં. હા, બહુ જ ઇન્ફોર્મેટિવ રહેશે કેમ કે તમારા જે એક્સપિરિયન્સ થયા છે, તમારા જે ફ્લાઇટથી લઈને તમારા ઇન્ટરવ્યૂના, બહુ મસ્ત એકદમ એક્સપિરિયન્સ તમે ડિસ્ક્રાઇબ કર્યા બધી વસ્તુ. અને હોપ કે બધાને ગમશે અને બધા સબસ્ક્રાઇબ કરી રાખજો અને કોમેન્ટ ખાસ કરજો જો કાંઈ તમારે બીજા કોઈ પણ ક્વેશ્ચન હોય, બીજું કોઈ પણ જાણવું હોય. અને સબસ્ક્રાઇબ કરતા રહેજો ચેનલને, તો જ આપણે આવી જ રીતે ઘણા બધા સારા ગેસ્ટને બોલાવી શકીએ. અને પાર્ટ 2 માટે પણ બધા કોમેન્ટ કરજો. જો પાર્ટ 2 માટે કોમેન્ટ કરશો તો પાકું આપણે પીનાભાઈને ફરીથી બોલાવશું નવા એક્સપિરિયન્સ, નવી વાતો સાથે. તો પાછા આપણે મળશું ડાયરોમાં. તમે કોમેન્ટ કરો, કારણ કે નામ જ એવું રાખ્યું છે ડાયરો પોડકાસ્ટ, એટલે ડાયરો તો ભાઈ આપણે ગુજરાતી કાઠિયાવાડી છીએ એટલે ડાયરો તો આપણે કરવાનો છે. તો કરો કોમેન્ટ, તો પાછા આપણે મળશું. અને ડાયરો પોડકાસ્ટને સબસ્ક્રાઇબ પહેલા કરી લેજો. ઘણા નવા ક્રિએટરને બોલાવશે, ઘણા એવા લોકોને બોલાવશે કે જે તમને વધારે મળશે, ખબર પડશે કે શીખવા મળશે નવું. તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો આપણે પાછા મળશું. તો થેન્ક યુ બધાને વિડીયો છેલ્લે સુધી જોવા માટે. અને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, શેર કરવાનું ખાસ ભૂલતા નહીં. અને લાઇક કરજો બધા, અને બને તો કોમેન્ટ પણ કરી દેજો. થેન્ક યુ.